સરકારે ગાંધીનગરના સચિવાલય સહિતની કચેરીમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાનો પરિપત્રનો સરેઆમ ફિયાસ્કો. કર્મચારી મંડળે આ પરિપત્રનો અમલ ન કર્યો અને મેન્યુઅલ રજિસ્ટરમાં હાજરી પૂરી. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. સરકારી કર્મચારીઓ માટે આજથી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો અમલ કરવાનો પરિપત્ર સરકારે કર્યો હતો, પરંતુ કર્મચારી મહામંડળના પદાધિકારીઓએ આ પરિપત્રનો અમલ નહીં કરવા સૂચના આપી હતી. પરિણામે આજે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ ગાંધીનગરના સચિવાલય સહિતની અન્ય કચેરીમાં અમલ થઈ શક્યો નથી. કર્મચારીઓએ ભારે બોયકોટ કર્યો છે, વિરોધ કર્યો છે. સરકારે પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય, ઉદ્યોગ ભવન, ડીડીઓ કચેરી તેમજ કલેક્ટર કચેરીએ ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લગાવવાનો પરિપત્ર કર્યો હતો. પરિપત્ર બાદ કર્મચારી મહામંડળે વિરોધ કર્યો હતો અને આજથી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ મહામંડળે આ પરિપત્રનો અમલ કર્યો નથી અને વિધિવત રીતે મેન્યુઅલ રજિસ્ટરમાં હાજરી કર્મચારીઓએ પૂરી હતી, એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા મંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું.